શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ સતત છઠ્ઠા વર્ષે એચએસસીના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં મોખરાના સ્થાને આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ફેબ્રુઆરી-માર્ચ 2025ની એચએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં પાવીજેતપુર તાલુકાના શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલનું એચએસસીનું 100% પરિણામ મેળવી ફરી એકવાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે, જેને લઈને શાળા સંચાલક મંડળના અધ્યાસ્થાપક શ્રી મોહનસિંહભાઈ રાઠવા, પ્રમુખ શ્રી રણજીતભાઈ રાઠવા, ઉપપ્રમુખ અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ બોર્ડની પરીક્ષામાં જળહળતા પરિણામ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શાળાના સુકાની સાહિદ શેખ તથા શિક્ષકોને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના પ્રતિક રાઠવા 620 ગુણ મેળવી પ્રથમ ક્રમે, પરેશ કુમાર રાઠવા 594 ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને જયેશ રાઠવા 560 ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાનું તથા ગામનું નામ રોશન કરેલ છે. આવો સાંભળીએ આ અંગે શાળાના સુકાની અને આચાર્ય શ્રી સાહિદ શેખ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજરોજ બોર્ડ દ્વારા જાહેર થતાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલનું પરિણામ 100% આવ્યું છે. આમ છોટાઉદેપુર જિલ્લામાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ સતત છઠ્ઠા વર્ષે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે, તે બદલ શાળા સંચાલક મંડળના આદ્ય સ્થાપક મોહનસિંહ રાઠવા સાહેબ, સંચાલક મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા સાહેબ, ઉપપ્રમુખ અને છોટાઉદેપુર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, શાળા પરિવાર તથા પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સાહિદ શેખ, આચાર્ય શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ.